નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ આરકે સ્ટડી પર. તો મિત્રો, 1, 2, 3 જેવી સંખ્યાઓને આપણે ઓળખીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સંખ્યાઓના કેટલા પ્રકાર હોય છે? તો એ સંખ્યાઓના પ્રકાર વિશે આજે આપણે આજના આ વિડીયોમાં સરળ ભાષામાં શીખીશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યાઓથી. તો જે સંખ્યાઓ 1 થી શરૂ થાય છે અને અનંત સુધી ચાલે છે તેવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર, એટલે તેને n વડે દર્શાવવામાં આવે છે. એટલે દાખલા તરીકે આપણે n ઇઝ ઇક્વલ ટુ સગડીય કૌંસમાં 1, 2, 3 એમ કરીને અનંત સુધી આપણે લખી શકીએ. આ સંખ્યાનો ઉપયોગ વસ્તુઓની ગણતરી કરવા માટે થાય છે, જેથી તેને ગણતરીની સંખ્યાના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈએ તો 1 થી શરૂઆત થાય છે, એટલે આપણે કહી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તેવી જ રીતના પ્રાકૃતિક સંખ્યા અનંત હોવાથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા શોધવી અશક્ય છે. હવે નેક્સ્ટ જોઈએ પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર્સ. તો જે સંખ્યાઓ 0 થી શરૂ થાય છે અને અનંત સુધી ચાલે છે તો તેવી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય છે. હવે પૂર્ણ સંખ્યાને હોલ નંબર્સ કહેવાય એટલે તેને w વડે દર્શાવવામાં આવે છે. હવે દાખલા તરીકે આપણે લખી શકીએ w ઇઝ ઇક્વલ ટુ સગડીયા કૌંસમાં 0, 1, 2, 3 એમ અનંત સુધી. હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણે જોઈ શકીએ કે અહીં 0 થી શરૂઆત થાય છે, એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા અસ્તિત્વમાં નથી, કારણ કે આપણે આજે જોઈ શકીએ કે પૂર્ણ સંખ્યા જે છે તે અનંત સુધી છે, એટલે આપણે પૂર્ણ સંખ્યા અસ્તિત્વમાં નથી, કારણ કે પૂર્ણ સંખ્યાઓ અનંત છે. હવે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. હવે આપણે અહીં જોઈ શકીએ કે અહીં એક ખાલી 0 વધારાનો છે, બાકી 0ને જો આપણે કાઢી નાખીએ તો તે પ્રાકૃતિક સંખ્યા બની જશે, એટલે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. એટલે આપણે કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પણ જેમાં શૂન્ય નથી. હવે શૂન્ય જે છે તે પૂર્ણ સંખ્યા છે, એટલે કે શૂન્ય જે છે તે પ્રાકૃતિક સંખ્યા નથી. અને હજુ એક મહત્વની વાત કે પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યા એટલે કે -1, -2, -3 એમ અનંત સુધી પણ બધી માઇનસ સંખ્યા, તો તેનો સમાવેશ થતો નથી. હવે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઇન્ટીજર્સ નંબર્સ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન, ઋણ અને શૂન્ય સહિતની સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે પૂર્ણાંક સંખ્યાની શોધ જર્મન ગણિતશાસ્ત્રી ઝેહલીને કરી હતી, જેથી તેના માનમાં આ સંખ્યાને z વડે દર્શાવવામાં આવે છે. તો આપણે દાખલા તરીકે z ઇક્વલ ટુ સગડીયા કૌંસમાં કે જેમાં મધ્યમાં 0 અને તેની જમણી બાજુ બધી ધન સંખ્યા એટલે કે 1, 2, 3 એમ અનંત સુધી. તેવી જ રીતના 0ની ડાબી બાજુ -1, -2, -3 એમ અનંત સુધી. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન, ઋણ અને શૂન્ય સહિતની સંખ્યાનો સમાવેશ થાય છે. તો એ રીતના આપણે અહીં લખેલું છે. બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ જ છે. હવે આપણે આગળ જોયું તેમ પૂર્ણ સંખ્યાઓથી તે 0 થી સ્ટાર્ટ થતી હતી. 0, 1, 2, 3 એમ કરીને સ્ટાર્ટ થતી હતી. એટલે આપણે અહીં પૂર્ણ સંખ્યા જે છે તે આખી પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થઈ જાય છે. એટલે આપણે કહી શકીએ કે બધી પૂર્ણ સંખ્યાઓ જે છે તે પૂર્ણાંક સંખ્યાઓ જ છે. હવે 0 પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ તે ધન કે ઋણ નથી. યાદ રાખવાનું છે કે 0 છે તે પૂર્ણાંક સંખ્યા તો છે, પરંતુ તે ધન કે ઋણ નથી. હવે સંખ્યા રેખા પર 0ની જમણી બાજુ ધન પૂર્ણાંક અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય છે. હવે આ સંખ્યા રેખા પરથી આપણે જોઈએ તો સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા જે છે તે 1 છે, અને આ ધન પૂર્ણાંક સંખ્યા જે છે તે અનંત સુધી હોવાથી એટલે મોટામાં મોટી ધન પૂર્ણાંક સંખ્યા અહીં અસ્તિત્વમાં નથી. તેવી જ રીતના સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા આપણે જોઈએ તો તે અહીં -1 થશે, અને સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા જે છે તે અહીં અસ્તિત્વમાં નથી, કેમ કે ઋણ સંખ્યા જે છે તે બી
અનંત સુધી છે અને મધ્યમાં જે છે તે 0 છે અને તે નથી ઋણ પૂર્ણાંક કે નથી ધન પૂર્ણાંક. આમ પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ અને શૂન્ય સહિતની સંખ્યાનો સમાવેશ થાય છે. હવે આજના આ વિડીયોમાં આપણે સૌપ્રથમ જોયું પ્રાકૃતિક સંખ્યા, જેનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો હતો. તેવી જ રીતના પૂર્ણ સંખ્યા જે છે તેનો સમાવેશ પણ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. એટલે આપણે અલ્ટિમેટલી કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા જે છે તેનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે.